સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. મારા બધા વિદ્યાર્થી મિત્રોને સુપ્રભાત. હું પ્રોફેસર દેવયાની ચેટર્જી એસ.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ GLSના પ્રોફેસર છું. આજે હું તમને અસતત સંભાવના વિતરણ ભણાવીશ, જેમાં પોઇઝન વિતરણ અને હાઇપરજોમેટ્રિક વિતરણ આવશે. આ વિતરણ શરૂ કરતાં પહેલાં આપણે કેટલાક અગત્યના પદોના ચર્ચા કરીએ. સૌથી પહેલાં છે રેન્ડમ વેરિયેબલ એટલે કે યદચ્છ ચલ. A variable whose values can be obtained from the results of a random experiment is called as a random variable. એટલે કે જે ચલની કિંમત યદચ્છ પ્રયોગના પરિણામોથી મળે અને જેને સંખ્યામાં દર્શાવી શકાય તેને યદચ્છ ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે, જો બે સિક્કા ઉછાળવામાં આવે અને x બરાબર નંબર ઓફ હેડ્સ હોય, એટલે કે છાપોની સંખ્યા, તો એક્સની બધી કિંમતો 0, 1 અથવા 2 હોઈ શકે. જો બે છાપ મળે તો x = 2 હોય. જો એક છાપ મળે અને એક કાંટા હોય તો x બરાબર 1 હોય. જો બંને કાંટા હોય તો x બરાબર 0 થાય. હવે યદચ્છ ચલ બે પ્રકારના હોય છે: અસતત યદચ્છ ચલ એટલે કે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ અને સતત યદચ્છ ચલ એટલે કે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. અસતત યદચ્છ ચલ discrete random variable, if a random variable x can take finite values or countable infinite values, it is known as a discrete random variable. એટલે કે જો યદચ્છ ચલ x પરિમિત કિંમતો અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરે તો તેને અસતત યદચ્છ ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે, જ્યારે બે સિક્કા ઉછાળવામાં આવે તો છાપોની સંખ્યાને અસતત યદચ્છ ચલ તરીકે લઈ શકાય. કુટુંબમાં બાળકોની સંખ્યા, અકસ્માતોની સંખ્યા એટસેટ્રા આ બધું અસતત યદચ્છ ચલના ઉદાહરણો છે. અહીં x હંમેશા પૂર્ણાંશ સંખ્યા હોય છે. હવે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ એટલે કે સતત યદચ્છ ચલ. જો કોઈ યદચ્છ ચલ કોઈ ગાળાની બધી જ કિંમતો ધારણ કરી શકે તો તેને સતત ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે, વ્યક્તિઓની ઉંમર, વજન, લંબાઈ એટસેટ્રા સતત યદચ્છ ચલના ઉદાહરણો છે. એટલે કે એજ ઓફ પર્સન, વેટ, હાઇટ આ બધી સતત યદચ્છ ચલના ઉદાહરણો છે. હવે પ્રોબેબિલિટી માસ ફંક્શન એન્ડ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. પ્રોબેબિલિટી માસ ફંક્શન એટલે કે સંભાવના ઘટત્વ વિધેય અને સંભાવના વિધેય. જો x1, x2, xn એ xની જુદી જુદી કિંમતો સાથે તેમની સંભાવનાઓ p(x1), p(x2), p(xn) સંકળાયેલી હોય અને જો તે નીચેના ગુણધર્મો ધરાવે, એટલે કે જો બધી સંભાવનાઓ 0થી મોટી હોય અને બધી સંભાવનાઓના સરવાળા 1 હોય તો p(x) ને સંભાવના ઘટત્વ વિધેય કહેવામાં આવે છે અને p(xi) ની બધી કિંમતોને
સંભાવના વિતરણ કહેવામાં આવે છે. યદચ્છ ચલ એક્સના સંભાવના વિતરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે જો એક અનભિન્નત પાસા ઉછાળવામાં આવે તો પાસાની ઉપરની બાજુમાં મળતો આંક 1, 2, 3, 4 અને 5, 1, 2, 3, 4, 5 અને 6 આ મળી શકે. ધેરફોર એક્સની જુદી જુદી કિંમતો 1, 2, 3, 4, 5, 6 હોઈ શકે. અહીં એક્સની જુદી જુદી કિંમતો 1, 2, 3, 4, 5, 6 છે અને તેમના કરસ્પોન્ડિંગ સંભાવનાઓ 1/6, 1/6, 1/6, 1/6 થાય છે. એટલે કે પાસામાં 1 એકવાર જ હોય છે. તો 6 નંબરમાંથી 1 એકવાર જ મળે છે. તો એટલે 1ની સંભાવના 1/6 હોય. એવી રીતે બધી સંખ્યાઓના સંભાવના બધી એક્સની બધી કિંમતો માટે સંભાવના 1/6, 1/6 હોય છે. અહીં પી ઓફ એક્સઆઈ એટલે કે સંભાવનાઓની બધી કિંમતો 0થી મોટી છે અને સંભાવનાઓના સરવાળા 1 છે. ધેરફોર પી ઓફ એક્સઆઈ યદચ્છ ચલ એક્સના સંભાવના વિતરણ કહી શકાય. If random variable x is a discrete random variable, then its probability distribution will be called as a discrete probability distribution. એટલે કે જો x એ યદચ્છ ચલ એ અસતત યદચ્છ ચલ હોય તો તેમના સંભાવના વિતરણ પણ અસતત સંભાવના વિતરણ કહી શકાય. અને જો યદચ્છ ચલ x એ સતત યદચ્છ ચલ હોય તો તેમના સંભાવના વિતરણ પણ સતત સંભાવના વિતરણ કહેવાય. હવે આપણે સતત સંભાવના વિતરણ શરૂ કરીએ. જો કોઈ યદચ્છ ચલ આપણે દ્વિપદી વિતરણ લઈશું. દ્વિપદી વિતરણના સંભાવના ઘટત્વ વિધેય એ છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ NCx પીની ઘાત એક્સ ક્યુની ઘાત n-x, જ્યાં એક્સની બધી કિંમતો 0, 1, 2 થી n સુધી છે અને પી અને ક્યુ એના સરવાળા 1 હોય છે. અહીં n અને p આ દ્વિપદી વિતરણના પ્રાચલો કહેવાય છે. p એ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ એટલે કે સફળતાની સંભાવના જે થ્રુઆઉટ આ વિતરણમાં સમાન છે. દ્વિપદી વિતરણના આધારે આ બંને વિતરણના ઉત્પન્ન થયું છે આ પોઇઝન વિતરણ અને હાઇપરજિયોમેટ્રિક વિતરણ. પોઇઝન વિતરણ એ અસતત ચલનું સંભાવના વિતરણ છે. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી સાયમન દે પોઇઝને સૌપ્રથમ 1837માં આ વિતરણની શોધ કરી હતી. દ્વિપદી વિતરણમાં જ્યારે એનની કિંમત ખૂબ જ મોટી હોય અને પીની કિંમત ખૂબ જ નાની હોય અને એનપી એક અચળ સંખ્યા હોય ત્યારે દ્વિપદી વિતરણ પોઇઝન વિતરણને અનુલક્ષે છે. હવે ભાગ્યે જ બનતા બનાવો માટે પોઇઝન વિતરણનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે ઘટના અક્સર ન બનતી હોય તેના માટે પોઇઝન વિતરણના ઉપયોગ કરવામાં આવે છે.
that is, poison distribution is a distribution of rare occurrences, that is, they don't happen very often. For example, car accidents are the exception rather than the rule. जैसे कि कार एक्सीडेंट एक रास्ते में अकस्मात होने की संख्या वो रूल नहीं है, लेकिन फिर भी एक समय के अंतराल में ये एक्सीडेंट्स होते रहते हैं. तो उसके बारे में क्या बोला जाए वो हम पॉइजन वितरण के द्वारा समझ सकते हैं. બીજા દાખલાઓમાં એમ છે કે નવજાત શિશુઓના મૃત્યુ, પુસ્તકમાં છાપ ભૂલોની સંખ્યા એટસેટ્રા. હવે પોઈઝન વિતરણના સંભાવના ઘટત્વ વિધેય. પોઈઝન વિતરણના સંભાવના ઘટત્વ વિધેય છે P of x is equal to e ની ઘાત માઇનસ m mની ઘાત x divided by x factorial, where e બરાબર 2.7183 એ એક અચળાંક છે, m બરાબર મીન ઇઝ ઇક્વલ ટુ NP અને x બરાબર નંબર ઓફ સક્સેસીસ એટલે કે સફળતાઓની સંખ્યા. અને આ એક પુનરાવર્તિત સંબંધ છે P of x plus 1 બરાબર m by x plus 1 P of x. જ્યારે એક્સની એક પછી એક કિંમતો હોય અને તેમના સંભાવનાઓ શોધવામાં આવે ત્યારે આ પુનરાવર્તિત સંબંધનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પોઈઝન વિતરણના ગુણધર્મો. આ વિતરણ અસતત ચલનો વિતરણ છે. એમ આ વિતરણનો પ્રાચલ છે, એટલે કે એમની કિંમત ખબર હોય તો એક્સની બધી કિંમતો માટે આ વિતરણમાં સંભાવનાઓ શોધી શકાય. મીન અને વેરિયન્સ એટલે કે મધ્યક અને વિચરણ આ વિતરણમાં સમાન હોય છે, જે પ્રાચલના બરાબર હોય છે. આ વિતરણના પ્રાચલના બરાબર હોય છે. હેન્સ ધ સ્ટેન્ડર્ડ ડેવિએશન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ રૂટ એમ, એટલે કે પ્રમાણિત વિચલન બરાબર રૂટ ઓવર વેરિયન્સ ઓફ એક્સ એટલે કે રૂટ ઓવર વિચરણ ઇઝ ઇક્વલ ટુ રૂટ એમ. Sum of two independent Poisson variates is also a Poisson variate. બે નિરપેક્ષ પોઈઝન ચલોના સરવાળાનું વિતરણ પણ પોઈઝન વિતરણ હોય છે. This is a distribution of positive skewness, એટલે કે આ વિતરણ ધન વિષમતાવાળું વિતરણ છે. જ્યારે એમની કિંમત વધે ત્યારે વિષમતા વધે છે અને ભાગ્યે જ બનતા બનાવો માટે આ વિતરણનો ઉપયોગ થાય છે. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ લઈએ. પહેલું એક્ઝામ્પલ છે x is a Poisson variate such that p of x is equal to 3 is equal to p of x is equal to 4. Prove that p of x is equal to 2 is equal to 8 e raised to minus 4. તો અહીં x એ પોઈઝન ચલ છે, ધેરફોર એક્સના સંભાવના ઘટત્વ વિધેય બરાબર ઈની ઘાત માઇનસ એમ એમની ઘાત એક્સ બાય એક્સ ફેક્ટોરિયલ છે. હવે p of x is equal to 3 is equal to p of x is equal to 4 એ આપેલ છે, ધેરફોર e raised to minus m m raised to 3 by 3 ફેક્ટોરિયલ એક્સની કિંમત આ પોઈઝન વિતરણના સંભાવના ઘટત્વ વિધેયમાં મૂકતા અમને મળે છે e raised to minus m m raised to 3 by 3 ફેક્ટોરિયલ is equal to e raised to minus m m raised to 4, એટલે કે એક્સની કિંમત 4 સંભાવના ઘટત્વ વિધેયમાં આપણે મૂકીએ છીએ
તો e−m બંને બાજુથી કેન્સલ થઈ જાય તો અમને મળે m³/3 ઇઝ ઇક્વલ ટુ m⁴/4 ફેક્ટોરિયલને 4 × 3 ફેક્ટોરિયલ લખી શકાય. હવે બંને બાજુથી 3 ફેક્ટોરિયલ કેન્સલ થાય અને અંશમાં પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં m³ અને રાઇટ હેન્ડ સાઈડના m³ કેન્સલ થાય તો રાઇટ હેન્ડ સાઈડમાં ખાલી m બચે. તો ધેરફોર 1/1 ઇઝ ઇક્વલ ટુ m/4 લખી શકાય. ધેરફોર m ઇઝ ઇક્વલ ટુ 4. હવે આપણને કહ્યું છે આ સાબિત કરવાનું છે કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 8e−4. હવે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ e−m(x) ફેક્ટોરિયલ છે. આ પોઈઝન વિતરણના સંભાવના ઘટત્વ વિધેય છે. ધેરફોર p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2 બરાબર e−4, કારણ કે mની કિંમત 4 મળી ગયું છે અને xની કિંમત તો 2 છે જ, તો e−4 4/2 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ e−4 4² ઇઝ 16/2 ફેક્ટોરિયલ ઇઝ 2 ઇઝ ઇક્વલ ટુ 16/2 8 થશે. ધેરફોર 8e−4. ધેરફોર p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2 બરાબર 8e−4 સાબિત થઈ ગયું. હવે બીજા એક દાખલા લઈએ. ઇફ x is a Poisson variate such that p of x is equal to 2 is equal to 9 p of x is equal to 4 plus 90 p of x is equal to 6, then find mean variance and standard deviation of x. Also find p of x is equal to 7. એટલે કે આ સંબંધ આપણને આપેલું છે. x એ પોઈઝન વેરિએટ છે અને આપણને મીન વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવાનું છે. અને એ